નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી આવે ત્યારે લોકોને એવા ભરમાવે છે કે કેન્દ્રમાં સરકાર હોય, રાજ્યમાં સરકાર હોય, જિલ્લા પંચાયતમાં સરકાર હોય, તાલુકા પંચાયતમાં સરકાર હોય, એના ધારાસભ્યને અને એની ગ્રામ પંચાયતને ચૂંટીને મોકલો તો તમારા કામ થાય। આવું ભાજપના કાર્યકરો જ્યારે ચૂંટણી આવે ત્યારે આવી વાહિયાત વાતો કરે છે। જ્યારે એની સામે ખાંભામાં સરકારી પ્રાથમિક શાળામાં એક પણ શિક્ષક નથી, એનું સંશોધન રામ ખુમાણ નામના એક વ્યક્તિએ કર્યું છે કે જે લોકો કહે છે ને કે રાજ્ય અને કેન્દ્રમાં જેની સરકાર હોય તે ઉમેદવારને ધારાસભ્ય બનાવાય, તેમના માટે આ સચોટ શબ્દ છે અને આ સચોટ સમાચાર છે। તાલુકા પંચાયત ભાજપની છે, જિલ્લા પંચાયત ભાજપની છે, ધારાસભ્ય ભાજપના છે, સંસદ સભ્ય ભાજપના છે અને રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ ભાજપની છે। તો હવે રામભાઈ ખુમાણ કહે છે તો હવે શું તકલીફ છે? તો આ જે વાહિયાત વાતો કરે છે કે કેન્દ્રમાં અને રાજ્યમાં જેની સરકાર હોય એને મત આપો તો તમારું કામ થાય, તો ખાંભાની સરકારી પ્રાથમિક શાળામાં એક પણ શિક્ષક નથી, તો આ સરકારનું શું કીધું એમ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સંસદ સભ્ય, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આ તમામ ભાજપના છે, છતાં પણ ખાંભાની સરકારી પ્રાથમિક શાળામાં એક પણ શિક્ષક નથી। અને આ જે લોકો આવો વિરોધ કરે એની ઉપર ખોટા કેસ કરવાના, એને પાસા કરવાની, એને તડીપાર કરવાના, આ ધંધા છે એમના। એટલે દર્શક મિત્રો, હવે જે મત આપો એ જોઈ વિચારીને મત આપજો, કારણ કે બુદ્ધિશાળી અને વિવેકી અને કામ કરી શકે એવા માણસને મત આપજો। જે કોણીએ ગોળ મૂકે એવા માણસને મત ના આપતા। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।